આજે આપણે એક એવી સફર પર નીકળીશું જે આપણને હજારો વર્ષ પાછળ લઈ જશે. એક એવી સફર જ્યાં આપણે જોઈશું એક એવી સભ્યતાને જેણે આજના શહેરોને પણ ટક્કર મારે એવું આયોજન કર્યું હતું. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ હડપ્પન સંસ્કૃતિની. આપણે બધા સ્માર્ટ સિટીની વાતો કરીએ છીએ, ખરું ને? પણ શું આ કોન્સેપ્ટ ખરેખર આટલો નવો છે? કલ્પના કરો, આજથી લગભગ 4500 વર્ષ પહેલાં શું એવા શહેરો હોઈ શકે જે આજના શહેરો જેટલા જ કે કદાચ એનાથી પણ વધારે પ્લાન્ડ હોય? ચાલો આ સવાલનો જવાબ શોધીએ. તો આટલા મોટા મહાન નગરને સમજવા માટે આપણે એના મૂળભૂત બંધારણને જોવું પડશે. એમનું આખું શહેર ખૂબ જ સ્માર્ટ રીતે 2 ભાગમાં વહેંચાયેલું હતું. ચાલો એના પર એક નજર કરીએ. જુઓ, આ રચના કેટલી સ્પષ્ટ અને બુદ્ધિપૂર્વકની છે. એક તરફ છે ઉચ્ચ નગર, જે ઊંચાઈ પર બનેલો એક કિલ્લા જેવો વિસ્તાર હતો. માની શકાય કે અહીં શાસકો રહેતા હશે, મોટા સભાખંડો હશે જ્યાં શહેરના મહત્વના નિર્ણયો લેવાતા હશે. અને બીજી તરફ એનાથી નીચે વિશાળ વિસ્તારમાં ફેલાયેલું હતું નીચલું નગર. આ એ જગ્યા હતી જ્યાં સામાન્ય લોકો રહેતા હતા, વેપાર કરતા હતા, જ્યાં રોજિંદુ જીવન ધબકતું હતું. સારું, તો શહેરનું ઉપરથી ચિત્ર તો આપણે જોયું. હવે ચાલો ખરેખર એ શહેરની ગલીઓમાં ઉતરીએ અને અનુભવીએ કે ત્યાંનું જીવન કેટલું વ્યવસ્થિત અને આયોજનબદ્ધ હતું. જો આપણે આ શહેરની શેરીઓમાં ચાલીએ ને, તો સૌથી પહેલી વસ્તુ જે ધ્યાન ખેંચે એ છે એના રસ્તા. આખું શહેર જાણે કે કોઈ એન્જિનિયરે ફૂટપટ્ટી અને કંપાસ લઈને બનાવ્યું હોય એવું લાગે. બિલકુલ સીધી રેખાઓમાં બનેલા રસ્તાઓ, જેને આપણે આજે ગ્રીડ પેટર્ન કહીએ છીએ, એમના અદ્ભુત પ્લાનિંગનો આનાથી મોટો કોઈ પુરાવો ન હોઈ શકે. અને આ જુઓ, આ એક જ આંકડો બધું કહી દે છે, 90 ડિગ્રી. હા, એમના મુખ્ય રસ્તાઓ અને અંદરની ગલીઓ બરાબર એકબીજાને કાટખૂણે છેદતી હતી. આનાથી આખું શહેર વ્યવસ્થિત ચોરસ બ્લોક્સમાં વહેંચાઈ જતું. અને જાણીને નવાઈ લાગશે કે ચંદીગઢ જેવા આપણા આધુનિક શહેરો પણ આ જ પ્રાચીન સિદ્ધાંત પર બનેલા છે. ખરેખર અદ્ભુત. રસ્તાઓ તો જોયા, પણ લોકો રહેતા કેવી રીતે હતા? ચાલો એમના ઘરમાં એક ડોકિયું કરીએ. ઘર પણ કેવા? પાક્કી ઈંટોના બનેલા, એટલે કે એકદમ મજબૂત. દરેક ઘરમાં વચ્ચે એક આંગણું, આસપાસ રહેવા માટે ઓરડાઓ, અને સૌથી ખાસ વાત, દરેક ઘરમાં નહાવા માટેની એક અલગ જગ્યા, એટલે કે પોતાનું બાથરૂમ. આ તો જાણે આજના મોડર્ન ઘર જેવી જ વાત થઈ, ખરું ને? અહીં એક બહુ જ રસપ્રદ વાત જાણવા જેવી છે. એમના ઘરના દરવાજા સીધા મુખ્ય રસ્તા પર નહોતા ખુલતા. ના, એ ઘરની અંદરના આંગણામાં ખુલતા હતા. આ નાની પણ કેટલી મહત્વની વાત છે. એ બતાવે છે કે એ લોકો પોતાની પ્રાઇવેસી એટલે કે ગોપનીયતાને કેટલું મહત્વ આપતા હતા. પણ હડપ્પન સંસ્કૃતિની એન્જિનિયરિંગનો સાચો કમાલ તો રસ્તાઓની ઉપર નહીં પણ નીચે છુપાયેલો છે. એક એવી સિસ્ટમ જેની એ જમાનામાં કોઈ કલ્પના પણ ન કરી શકે. તો ચાલો હવે જરા જમીનની નીચે નજર કરીએ અને જોઈએ એમની અકલ્પનીય ગટર વ્યવસ્થા. આ કોઈ સાદી ગટર લાઈન નહોતી. આ તો આખા શહેરને આવરી લેતું એક જબરદસ્ત નેટવર્ક હતું. જુઓ, સિસ્ટમ કેટલી સરળ છતાં અસરકારક હતી. દરેક ઘરમાંથી નીકળતી ગટર શેરીની ગટરમાં ભળે, અને શેરીની ગટરો શહેરની મુખ્ય મોટી ગટરમાં. અને વિચારવા જેવી વાત એ છે કે શહેરનું એક પણ ઘર આ નેટવર્કથી બાકાત નહોતું. અને આ આખી સિસ્ટમની સૌથી મહત્વની વાત કહું, આ બધી જ ગટરો પાકી ઈંટોથી ઢાંકેલી હતી. જરા વિચારો, હજારો વર્ષ પહેલાં સ્વચ્છતા અને જાહેર આરોગ્ય માટેની આટલી જાગૃતિ. આ ખરેખર માન્યામાં ના આવે એવી વાત છે. તો ગટર વ્યવસ્થા તો અદ્ભુત હતી જ, પણ એ સિવાય પણ એવા મોટા બાંધકામો છે જે બતાવે છે કે આ સમાજ કેટલો સક્ષમ હતો, કેવી રીતે પોતાનું અસ્તિત્વ ટકાવીને સમૃદ્ધ બન્યો. કોઈ પણ સભ્યતાના 2 મુખ્ય આધારસ્તંભ હોય છે, પાણી અને ખોરાક. અને હડપ્પન લોકો આ વાત બરાબર સમજતા હતા. એમની પાસે પાણી માટે ઠેર ઠેર કૂવા હતા. મોહેન્જો-દરોમાં તો આપણને એક વિશાળ સ્નાનાગાર પણ મળ્યું છે, જે કદાચ ધાર્મિક વિધિઓ માટે વપરાતું હશે. અને ખોરાકના સંગ્રહ માટે વિશાળ અનાજના કોઠારો, એટલે કે આખા વર્ષની ચિંતા નહીં. આને કહેવાય પરફેક્ટ પ્લાનિંગ. તો આ બધી વાતો પરથી આપણે શું તારણ કાઢી શકીએ? આ અદ્ભુત સંસ્કૃતિની એવી કઈ ખાસિયતો હતી જેને આટલી મહાન બનાવે છે? ચાલો એને ટૂંકમાં સમજીએ. આપણે 4 મુખ્ય વાતો નોંધી શકીએ. પહેલું, સ્વચ્છતા પર ખૂબ જ ભાર, જે એમની ઢાકેલી ગટર વ્યવસ્થા પરથી સાબિત થાય છે. બીજું, એકદમ વૈજ્ઞાનિક અને આયોજનબદ્ધ શહેર, જેના પુરાવા છે એમના ગ્રીડ પેટર્નવાળા રસ્તા. ત્રીજું, કદાચ સામાજિક સમાનતા, કારણ કે મોટાભાગના ઘરો લગભગ એક સરખા કદના હતા,
કોઈ બહુ મોટા મહેલો જોવા નથી મળ્યા. અને ચોથું, એકદમ આધુનિક જેવું સ્ટ્રક્ચર, જેમાં જાહેર અને ખાનગી જગ્યાઓ સ્પષ્ટ રીતે અલગ હતી. તો અંતે એક સવાલ મનમાં જરૂર આવે કે શું ભવિષ્યના શહેરો બનાવવા માટે આપણે ભૂતકાળમાંથી પ્રેરણા લઈ શકીએ? શું હજારો વર્ષ જૂની આ હડપ્પન સંસ્કૃતિની બ્લુપ્રિન્ટ આજના શહેરીકરણના પડકારોનો કોઈ ઉકેલ આપી શકે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, જેની સાથે